बोलो श्री अम्बे मात की जय। बहुचर मात की जय। खोडियार मात की जय। ब्रह्माणी मात की जय। अर्बुदा मात की जय। गायत्री मात की जय। चामुंडा मात की जय। उमिया मात की जय। जय माताजी। મિત્રો આપણે નિત્ય દેવી કવચનો પાઠ સાંભળવો જોઈએ અથવા તો આપણી જોડે જો કોઈ બુક હોય તો દેવી કવચનો પાઠ નિત્ય કરવો જોઈએ। મિત્રો આજે આપણે સાંભળીશું દેવી કવચનો પાઠ, પણ પાઠ સાંભળતા પહેલાં કોમેન્ટની અંદર તમારા જે પણ કુળદેવી હોય એમનું નામ લખવાનું ભૂલશો નહીં। અને મિત્રો આ વિડીયોને બને એટલા તમારા જે પણ ગ્રુપો હોય એની અંદર પણ શેર કરવાનું ભૂલશો નહીં, જેથી એ લોકો પણ દેવી કવચના પાઠનો લાભ લઈ શકે। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ છીએ દેવી કવચનો પાઠ। ઓમ ચંડિકા દેવીને નમસ્કાર। માર્કંડે કહે, હે પિતામહ, આ લોક વિશે જે કંઈ ગુપ્ત અને ઉત્તમ હોય, મનુષ્યોનું સર્વ પ્રકારે રક્ષા કરનારું હોય અને આપે અત્યાર સુધી કોઈને ન કહ્યું હોય તેવું મને કહો। બ્રહ્માજી કહે, હે વિપ્ર, અત્યંત ગુપ્ત અને પ્રાણી માત્રને ઉપકારક તેમજ પવિત્ર એવું દેવી કવચ છે જે તમે સાંભળો। પ્રથમ દેવી શૈલીપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા માતાનું નામ છે સ્કંદ માતા, છઠ્ઠા માતાનું નામ છે કાત્યાયની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી તથા નવમા દેવી સિદ્ધિદાત્રી છે। આ દેવીઓ નવ દુર્ગા કહેવાય છે। તેમના આ નામો મહાત્મા બ્રહ્માએ કહ્યા છે। જે માનવી અગ્નિથી બળતો હોય, રણ સંગ્રામમાં શત્રુથી ઘેરાયેલો હોય અને કઠિન અને વિકટ સ્થિતિમાં મુકાયેલો હોય, તે આ કવચ પાઠ કરીને નવ દુર્ગાના શરણે જાય તો તેનું કશું અમંગળ ન થતાં બધી જ આપત્તિમાંથી મુક્ત થાય છે। તેને શોક, દુઃખ અને ભય આવતા નથી। જે મનુષ્ય ભક્તિથી દેવીનું સ્મરણ કરે છે તેની દરેક પ્રકારે અભિવૃદ્ધિ થાય છે। હે દેવેશ્વરી, જે તમારું સ્મરણ કરે છે તેનું તમે રક્ષણ કરો છો તેમાં કોઈ શંકા નથી। પ્રેત પાડા ઉપર બેઠેલ દેવી ચામુંડા, મહિષ પાડા ઉપર બેઠેલ દેવી વારાહી, હાથી ઉપર આરૂઢ દેવી ઐન્દ્રી અને ગરુડ ઉપર આરૂઢ દેવી વૈષ્ણવી શક્તિ છે। વૃષભ પોઠિયા ઉપર આરૂઢ દેવી માહેશ્વરી છે અને મોરના વાહનવાળા દેવી કૌમારી છે। હસ્તમાં જેમને કમળને ધારણ કર્યું છે એવા હરિને પ્રિય દેવી લક્ષ્મી કમળના આસન ઉપર બેઠેલા છે। શ્વેત રૂપ ધારણ કરનાર એવા વૃષભના વાહનવાળા દેવી ઈશ્વરી છે। સર્વ આભૂષણોથી સુશોભિત દેવી બ્રહ્માણી હંસ ઉપર બેઠેલા છે। આ બધી નવશક્તિઓ યોગ શક્તિવાળી અનેક પ્રકારના અલંકારોથી તેમજ રત્નોથી શોભી રહ્યા છે। આ સર્વ શક્તિઓ ક્રોધિત થઈ રથમાં બેઠેલ છે। એ શક્તિઓએ શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મુસળ, ભાલો, ફરસી, પાસ, બરછી, ત્રિશૂળ, ધનુષ્યબાણ આદિ આયુધો ધારણ કરેલ છે। તેઓ દૈત્યોના વિનાશ માટે અને ભક્તોને અભય કરવા માટે તેમજ દેવોનું કલ્યાણ કરવા માટે આ બધા શસ્ત્રો ધારણ કરેલ છે। હે દેવી મહારૌદ્રા, હે મહાઘોર પરાક્રમવાળા, હે મહાન બળવાળા, મહા ઉત્સાહવાળા અને મોટા ભયનો નાશ કરનારા એવા આપને હું
પ્રણામ કરું છું. મુશ્કેલીથી જોઈ શકાય તેવા અને શત્રુઓનો ભય વધારનારા દેવી મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઐન્દ્રી દેવી અને અગ્નેય કોણમાં આગ્નેય દેવી મારું રક્ષણ કરો. દક્ષિણ દિશામાં વારાહી દેવી, નૈઋત્ય કોણમાં ખડગધારિણી દેવી, પશ્ચિમ દિશામાં વારુણી દેવી અને વાયવ્ય કોણમાં મૃગવાહિની દેવી મારું રક્ષણ કરો. ઉત્તર દિશામાં કૌમરી દેવી, ઈશાન કોણમાં ત્રિશૂળધારિણી દેવી, ઉપર આકાશદી ભાગમાં બ્રહ્માણી દેવી અને નીચેના ભાગે વૈષ્ણવી દેવી મારું રક્ષણ કરો. આ રીતે પ્રેતના વાહણવાળા ચામુંડા દસેય દિશાઓમાં તેમજ મારી આગળની બાજુએ જયાદેવી અને પાછળની બાજુએ વિજયાદેવી મારું રક્ષણ કરો. મારી ડાબી બાજુએ અજિતા દેવી મારું રક્ષણ કરે, જમણી બાજુએ અપરાજિતા દેવી મારું રક્ષણ કરે, મારી શિખાનું ઉદ્યોતિ દેવી રક્ષણ કરે, મારા મસ્તક પર રહી ઉમાદેવી મારું રક્ષણ કરો, મારા કપાળનું માલાધારક દેવી રક્ષણ કરે, મારી ભ્રમરોનું યશસ્વિની દેવી રક્ષણ કરે, ભ્રુકુટીનું ત્રિનેત્રા દેવી રક્ષણ કરે અને નાસિકાનું યમઘંટા દેવી રક્ષણ કરો. મારા બે નેત્રોનું શંખિની દેવી રક્ષણ કરો, મારા બે કાનોનું દ્વારવાસીની દેવી અને બે ગાલોનું કામિકા દેવી અને કાનના મૂળનું સાંકરી દેવી રક્ષણ કરો. મારી નાસિકાના મધ્ય ભાગનું સુગંધા દેવી રક્ષણ કરો, મારા ઉપરના હોઠનું ચર્ચિકા દેવી અને નીચલા હોઠનું અમૃતકલા દેવી તેમજ જીભનું સરસ્વતી દેવી રક્ષણ કરો. મારા દાંતોનું કૌમારી દેવી, કંઠ પ્રદેશનું ચંડિકા દેવી, દાઢીના નીચેના ભાગનું ચિત્રઘંટા દેવી અને તાળવાનું મહામાયા દેવી રક્ષણ કરો. મારી દાઢીનું કામાક્ષી દેવી રક્ષણ કરો, વાણીનું સર્વમંગલા દેવી રક્ષણ કરો, ગળાનું ભદ્રકાળી દેવી અને કરોડરજ્જુનું ધનુર્ધરી દેવી રક્ષણ કરો. મારા કંઠના બહારના ભાગનું નીલગ્રીવા દેવી રક્ષણ કરે, અન્નનળીનું નલકબૂરી દેવી રક્ષણ કરે, બે ખભાઓનું ખડગધારિણી દેવી રક્ષણ કરો અને બે બાહુઓનું વ્રજધારિણી દેવી રક્ષણ કરો. મારા બે હાથોનું દંડીની દેવી રક્ષણ કરે, આંગળીઓનું અંબિકા દેવી, નખોનું સુલેશ્વરી દેવી અને કુક્ષીનું નલેશ્વરી દેવી રક્ષણ કરો. મારા સ્તનોનું મહાદેવી રક્ષણ કરો, મનનું શોકનાશક દેવી રક્ષણ કરો, હૃદયનું લલિતા દેવી રક્ષણ કરો અને ઉદરનું ત્રિશૂળધારિણી દેવી રક્ષણ કરો. મારી નાભીનું કામિની દેવી રક્ષણ કરો, ગૃહભાગનું ગૃહેશ્વરી દેવી રક્ષણ કરો, લિંગનું પૂતના કામિકા દેવી રક્ષણ કરો અને ગુદાનું મહિષવાહિની દેવી રક્ષણ કરો. મારી કેડનું ભગવતી દેવી રક્ષણ કરે, બંને ઘૂંટણોનું વિંધ્યવાસિની દેવી રક્ષણ કરો, બંને જાંઘોનું સર્વ મનોરથ પૂર્ણ કરનાર મહાબળવાન દેવી રક્ષણ કરો. મારા પગની ઘૂંટીઓનું નારસિંહી દેવી રક્ષણ કરો, પગના પાછળના ભાગનું તૈજસી દેવી રક્ષણ કરો, પગની આંગળીઓનું શ્રીદેવી અને પગના તળિયાનું તલવાસીની દેવી રક્ષણ કરો. મારા નખનું દ્રષ્ટા કરાલા દેવી રક્ષણ કરો, કેસનું ઊંચા લાંબા કેસવાળા દેવી રક્ષણ કરો, રૂવાટાના છિદ્રોનું કૌબેરી દેવી અને ચામડીનું વાઘીશ્વરી દેવી રક્ષણ કરો. મારા લોહી, મજ્જા, ચરબી, માંસ, હાડકાનું પાર્વતી દેવી રક્ષણ કરો, આંતરડાનું કાલરાત્રિ દેવી રક્ષણ કરો અને પિત્તનું મુક્તેશ્વરી દેવી રક્ષણ કરો. મારા હૃદય કમળનું પદ્માવતી દેવી રક્ષણ કરો, કફનું ચૂડામણી દેવી રક્ષણ કરો, નખોના તેજનું જ્વાલામુખી દેવી અને સર્વ સાંધાઓનું અભેદા દેવી રક્ષણ કરો. મારા વીર્યનું બ્રહ્માણી દેવી, છાયાનું છત્રેશ્વરી દેવી રક્ષણ કરો અને અહંકાર, મન, બુદ્ધિનું
ધર્મચારીણી દેવી રક્ષણ કરો. મારા પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન અને પ્રાણોનું વ્રજ હસ્તા દેવી અને પ્રાણનું કલ્યાણ શોભના દેવી રક્ષણ કરો. મારા રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શનું યોગીની દેવી રક્ષણ કરો અને સત્વ, રજ અને તમ ગુણોનું નારાયણી દેવી નિરંતર રક્ષણ કરો. મારા આયુષ્યનું વારાહી દેવી રક્ષણ કરો. ધર્મનું વૈષ્ણવી દેવી રક્ષણ કરો અને યશ, કીર્તિ, લક્ષ્મી, વિદ્યાનું ચક્રીની દેવી રક્ષણ કરો. મારા ગોત્રનું ઇન્દ્રાણી દેવી રક્ષણ કરો. મારા પશુઓનું ચંડિકા દેવી રક્ષણ કરો. મારા પુત્રોનું મહાલક્ષ્મી દેવી અને મારી પત્નીનું ભૈરવી દેવી રક્ષણ કરો. મારા પંથનું શુભથા દેવી રક્ષણ કરો. માર્ગનું ક્ષેમ કરી દેવી, રાજદ્વારમાં મહાલક્ષ્મી દેવી અને યુદ્ધમાં જયવર્ધિની દેવી મારું રક્ષણ કરો. જે સ્થાન વિશે કવચમાં કહેવામાં આવ્યું ન હોય તે રક્ષા વગરના સ્થાનમાં પાપનાશીની જયંતી દેવી મારું રક્ષણ કરો. જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તેને આ કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. આ કવચથી રક્ષાયેલો માનવી નિરંતર જ્યાં જ્યાં જાય છે ત્યાં તેને અર્થલાભ, વિજય, બધી જ કામનાઓ પરિપૂર્ણ થાય છે. આ પૃથ્વી પર માનવી જે ચિંતન કરે છે તેને તે ચોક્કસ મળે છે તેમજ અતુલ ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. આ કવચથી રક્ષાયેલ માનવી પૃથ્વી પર નિર્ભય થાય છે. તે સંગ્રામમાં પરાજય પામતો નથી. તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે. આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે. જે મનુષ્ય સવારે, બપોરે અને સાંજે શ્રદ્ધાયુક્ત થઈ હંમેશા નિયમ રાખી પાઠ કરે છે તે દેવી શક્તિને પામે છે. તેનો ત્રણેય લોકમાં જય થાય છે અને તે 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે. આ કવચનો પાઠ કરનાર મનુષ્યના વિસ્ફોટક, દાદર, ખસ, ખુજલી આદિ ચામડીના દર્દો પણ નાશ પામે છે. સ્થાવર, જંગમ, કૃત્રિમ વિષ પણ નાશ પામે છે. મારણ, મોહન, ઉચ્ચાટન, મંત્ર, તંત્ર વિદ્યા, પૃથ્વી પરના, આકાશના, જળમાંના ઉત્પન્ન થનારા અને દંશ દેનાર જંતુઓ અને કુળના દુષ્ટ દેવતાઓથી થયેલ દોષો તેમજ માલા શાકિની, ડાકિની, ક્રૂર ગ્રહો, ભૂત, પિશાચ, યક્ષ, ગંધર્વ, રાક્ષસો, બ્રહ્મ રાક્ષસો, વેતાલ, ઉષ્માંડ, ભૈરવ આદિ વગેરેના દોષો, અશુભો આ કવચ ધારણ કરનારને લાગી શકતા નથી. તેના દર્શન માત્રથી જ નાશ પામે છે, અગર તો નાસી જાય છે. કવચને ધારણ કરનારને શ્રેષ્ઠ માન, તેજની વૃદ્ધિ, રાજ્ય, ઐશ્વર્ય અને કીર્તિ પ્રાપ્ત કરે છે. જે આ કવચનો પાઠ કર્યા પછી ચંડી પાઠ કરે છે તો તેનો યશ વધે છે. જ્યાં સુધી પર્વત, વન, ઉપવન સહિત પૃથ્વી રહે છે ત્યાં સુધી તેની પુત્ર પૌત્રાદિ સંતાન વંશ કાયમ રહે છે. મહામાયાની કૃપાથી તે મૃત્યુ બાદ પણ દેવોને એવું દુર્લભ શાશ્વત સ્થાન મેળવે છે. તે શ્રેષ્ઠ રૂપ મેળવીને શિવની સાથે આનંદ કરે છે. મિત્રો, અહીં આપણે દેવી કવચનો પાઠ સંપૂર્ણ કરીએ છીએ. તમે જો આ દેવી કવચનો પાઠ સંપૂર્ણ સાંભળ્યો હોય તો કોમેન્ટની અંદર તમારા જે પણ કુળદેવી છે એમનું નામ લખવાનું ભૂલશો નહીં. મિત્રો, આપ સર્વેને મારા જય માતાજી.